નાઇન સેવન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના મુજપુર ગામમાં પટેલ વગા વિસ્તારમાં આવેલા ધોબીઘાટની દિવાલ ધરાશાયી થતાં 6 મહિલાઓ ઇજાગ્રસ્ત। 6 પૈકી 3 મહિલાઓને પ્રાથમિક સારવાર અર્થે ડબ્બાસાની ક્રોસરોડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। બીજી 3 મહિલાઓને સામાન્ય ઇજા થતાં સારવાર લઈને ઘરે મોકલવામાં આવ્યા। ડબ્બાસા ક્રોસરોડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 3 મહિલાઓમાંથી એક મહિલા ગંભીર હાલતમાં ઘટનાની જાણ થતાં ગ્રામજનો ડબ્બાસા ક્રોસરોડ હોસ્પિટલમાં પહોંચ્યા। મુકામે એક દુઃખદ ઘટના બની છે તેના સંદર્ભમાં મુજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુજપુર પટેલો ગામ વિસ્તારમાં જે ધોબીઘાટ હતો તે સવારના સમયમાં અંદાજિત 9 વાગ્યાના સમયે ધોબીઘાટનો જે પાણીનો ફ્લો હતો એ તૂટી જવાથી તેના સ્થાનિક લોકોને મહિલાઓને ભારે નુકસાન થયું હતું। તે સંદર્ભે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજપુર અને ક્રોસરોડ ખાતે એમને સારવાર અર્થે લાયા હતા। તેમાં એક મહિલાને વધારે નુકસાન છે અને બીજા જે 5 મહિલા છે એમને થોડીક પ્રાથમિક સારવાર હેઠળ આપવામાં આવી રહી છે અને પરિવારજનો જોડે ચર્ચા કરીને આગળની જે પણ કાર્યવાહી કરવાની છે આગેવાનો સાથે મળીને આગળની કાર્યવાહી ચાલુ રાખીશું। કેવી રીતે ઘટના બની અને કેટલા લોકો ઈજા છે અને કેટલા લોકોને? આ ઘટના સવારે 9 વાગે બની હતી અને પાણીનો ફ્લો વધવાથી જે દિવાલ હતી એ ધરાશાયી થઈ હતી અને દિવાલ ધરાશાયી થવાથી જે ત્યાં ધોબીઘાટ ઉપર જે મહિલાઓ કપડાં ધોતા હતા તેમને દિવાલના જે પડી જવાથી એમને વાગ્યું હતું। એમને ટોટલ કેટલા લોકો છે સારવારને કેટલા લોકોને રજા આપવામાં આવી? ટોટલ 6 લોકો હતા, એમાં એકને ગંભીર ઇજા છે અને 5 લોકોને પ્રાથમિક સારવાર કરી એમને ઘરે પરત મોકલેલ છે। હાલમાં કેટલા લોકો છે સારવાર? હાલમાં સારવાર અર્થે ક્રોસરોડ હોસ્પિટલ ખાતે 3 મહિલાઓને એડમિટ કર્યા છે।